27 ફેબ્રુઆરીના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે, ત્યારે પરીક્ષા પૂર્વે જ વિદ્યાર્થીઓએ ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું, શું કરવું અને શું ન કરવું તે અંગે શિક્ષણવિદ કહે છે કે બને ત્યાં સુધી સાદો ખોરાક લો, ઉજાગરા બને એટલા ઓછા કરો. આ બહુ જ મહત્ત્વની બાબત છે. વધારેમાં વધારે પાણી પીઓ. ત્રીજી બાબત એ છે કે તમે એક સરસ વ્યવસ્થિત તમારું ટાઈમ ટેબલ બનાવો. છેલ્લા દિવસોની અંદર બધું વાંચવાને બદલે હવે જે તમને નથી આવડતું એના ઉપર ધ્યાન રાખો. તો સાથે જ રિસિપ્ટ બાબતે તેમણે કહ્યું કે જે રિસિપ્ટ તમને સ્કૂલમાંથી મળે છે એને ક્યારેય પણ આપણે લેમિનેટ નથી કરાવવાની. આ એક એવી રિસિપ્ટ છે કે જ્યાં આપ પરીક્ષા ખંડમાં જશો ત્યારે પરીક્ષા ખંડની અંદર જે બ્લોક સુપરવાઇઝર છે એ આપણી રિસિપ્ટની અંદર આન્સર શીટ નંબર, આપ ત્યાં ગયા છો, જે એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લેશો તે અને એમની સિગ્નેચર, આ ત્રણેક વસ્તુની અંદર કરશે. તો તેમણે વધુમાં કહ્યું હતું કે તમામ સ્નેહીજનોને બાળકને મળવાને બદલે તેને શુભેચ્છા કાર્ડ મોકલાવવું જોઈએ, જેથી બાળકનો સમય બચે.